તમારે ગુરુ છે કે નહીં? નહીં, ગુજરી ગયા. ગુરુ હે પણ બહાર ગયા હે બાબુ. ગુજરીમાં કપડા લેવા. અંદર બોલી કોણ છે? ઈ નાથા બાપા હે. નાથા પેજા. તેજા ટપુ હો. એ ટપુડી દીકરી ના. એને બોલાવો બાબુ. ઓ બાબુ, આવું કોઈ ભક્તરાજે ઈ બહુ હેરાન કરે હે. હેરાન કરતી ના હે. હા, આ તારો કેસ નથી, આ કેસ મારો છે. હાલો ને તમે. સીતારામ બાપુ. સીતારામ બાપા. નમો નારાયણ બાપુ. નમો નારાયણ બાપા. અરે સાધુ મહાત્મા, હા મહાત્મા. સામે પેલા હા મંદિર જે દેખાય છે દેખાતી ના હે. હા અંદર ભગવાન કોણ છે બાપુ? ભગવાન કોણ છે એમ? હા, સેલ્કીના તું જોવા ગયો તો અંદર કોણ બેઠું તું? ભોળાનાથ બેઠા હતા. ભોળાનાથ નું મંદિર છે ભગત. ભોળાનાથનું મંદિર હોય 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 હોય. તો મારે એમની સેવા પૂજા કરવી તો છે. અમે હોય ભવાડો કરીએ. આપણે તેને હારી બેહીને સેવા પૂજા તો કરીએ. ખાટા ખાટા ગંધાતી ના હનન બનન નહીં કરતી ના. એટલે હવે કંઈક સારી નદી હોય તો બતાવો બાપુ. એવું છે? હાલ બતાવી દઉં. એ સેલ્કીના તું ઉઈ જા સાઈડમાં. આ બાજુ જાય ગંગા, આ બાજુ ગોદાવરી, આ બાજુ યમુના, આ બાજુ ગટેશ્વરી. જ્યાં મજા આવે ત્યાં નાઈને આવતા રહ્યો. ભલે બાપુ. પંચમુખીના ધૂણા ડોઈશું કઈ ખખડા ખખડા વાલા ગંગા યમુના જીના નીર જોનો આવા એ માને દેશીને હિન્દુસ્તાન કરે. ઓહો તારી ધૂન લાગી, બોલા તારી ધૂન લાગી છે. કૈલાસના વાસી તમારી ધૂન લાગી બોલા. તારી ધૂન લાગી બોલા, તારી ધૂન લાગી છે. ભલે નાગ કાળા તમારી ભલે નાગ કાળા તમારી હર હર મહાદેવ. ડોલે ડોલે ગતી રે આકાશ રે ડોલે મારા ઇતરાસના. ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારા ઇતરાસના. ડોલે ડોલે પ્રભાના પ્રભાત રે ડોલે મારા ઇતરાસના. હે હાલક ડોલક થાય રે દેવો હાલક ડોલક થાય દેવો ના દરબાર હાલક ડોલક થાય. હે હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય. શંકર ના કૈલાસ હાલક ડોલક થાય. ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારા ઇતરાસના. બજાવો કોણ જે જોશે મહાભક્ત ને ડોલાવે મારા ઇતરાસના. હોય ને પાટું મારીને કાઢું બાર રે ડોલાવે મારા ઇતરાસના. આહા આહા પાટું મારી લીધું ને પાછા આહા આહા કરો. સાચી વાત છે બાપુ. કે પેલા ઋષિ મુનિઓ ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપક કરતા, એ અમારા બાપ દાદા છતાં મારા હિન્દુસ્તાની ઉની આસ નહોતી આવતી. નો આવી. આજકાલનો કળા માથાનો માનવી એ આ કાળા માથાળો શિવની તપસ્યા ધરી બેઠો છે. બેઠો છે. આજ બાર માસ નહીં, બસ નહીં, આજ બાર દિવસ નહીં, દિવસ નહીં. ફક્ત 3.5 ઘડીની અંદર અંડેર અંડેર મારું હિન્દુસ્તાન ઇન્ડિયા છે. પોપટના પાંજરી માફક હાલક ડોલક ડોલર વ્યવ છે. હા હું શું કરું? ડોલ આવે ઈ ડોલ આવે, હું થોડો ડોલ આવું. તો એ જ મારું હિન્દુસ્તાન જૂઠવી લેવા માંગે છે. એને
પૈસા હે હે વેતો જોઈએ ને હોન્ડા હમણાં માન લીધું વેતો હે તો લે હે ને કઈ નહીં અમારે તો મારું ઇન્ડિયા ને શું કરવું ડોળા ખુલ્યો ને કાઢો છોકરાને બીવરાવે કોકના છોકરાને તાવ આવી જાય મને 3 દિવસ આવે મારી ચશ્મા ભાગી જાય બાપુ રેવાજો ભગવાન રેવા દેવા ભગવાન રેવા દ્યો કાઈ ન બોલું મારી માના આમ કાઈ ન બોલું પાલા આપણે મંદિરમાં આવીને આપણને જ મારે તો એ જ મારું ઇન્દ્રસન આ જૂઠવી લે માંગે છે માંગે છે પણ એને ખબર નહીં હોય ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂઠવી લેવું એ કોઈ સહેલી વાત નથી તો કેવી વાત છે તો ચાલ મારી સમસે રજવાવી એના ધડ ને મસ્તક હું આ જુદા કરું ઈ કાપી નાખો ને અમાર બાપનો ક્યાં દીકરો છે કેમ છું એટલું રહી ગયું જો આમ જો પેલો વાર કરતા મારી તલવાર મને દગો દઈ રહી છે દગો દે ને એમાં ધાર છે એનેથી રીંગણું ન મોળાય ઊંધી નહીં હો ઈ લાગી જાય આટા ટાઈટ ની તો બહુ લાગે જ્યારે દુલકમાં સ્વભાવ રાણી પ્રાણી થી મારથી મોટા કોણ કોણ કે દેવ બ્રહ્મા બ્રહ્માદેવ એને મને કીધું તું શું કીધું તું હે ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે વણેલા ગાંઠિયા ખાવા આવજો ત્યારે મને યાદ કરજો તો જ સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે એ ભાઈ તમારું બધું હકલજો સંકટ સમયના વાદળા ઘેરાણા છે. પછી કેતા નહીં કાલે હવારે કે હવારે પલરી ગયું તો ચાલ ચાલ હું દેવ બ્રહ્માને બોલાવું બોલાવો કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આવજો તો બોલ મજારી આવજો તો બોલ મજા ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે આવ્યા તપવન મોજાર આવ્યા તપવન મોજાય આવ્યા તપવન મોજાર ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે તપવન માં બોલાવવાનું કારણ આ કહી દો ગાયકા અરે બ્રહ્મદેવ જાણો છો છતાં કેમ કસોટી કરો છો જાણો છો તો હું ને દિવસ પાછા તમારા મુખ્ય સાંભળવા માંગુ છું હા ઉડી ગયો કહી દો ગાયકા કેવો વાટે છે કાનમાં મેલ કાઢ નાખો હાલો ગાયકા કઈ તો સાંભળો દેવ બ્રહ્મા સાંભળી લેજો કે પેલા ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં મારા હિંદુસ્તાની ઉની આશ નહોતી આવતી આજકાલ કાળે માતાના માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે આજ મારે માસ નહીં આજે મારે દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક હાલક ડોલક છે તો એ જ મારું ઇન્દ્રસન જૂઠવી લેવા માંગે છે જો આવી શકે જાણતા હોય તો મને કહો નકર મને રજા આપો કે ના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું અરે નહીં નહીં દેવેન્દ્ર આ વાત વિશે હું કાંઈ નથી જાણતો કોણ જાણે તો તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે એક કામ કરો સબરીને બોલાવો એને ખબર ઈ છે ઈ જાણતા છે એમ કહું મોટા ભગત રહ્યા ને બધી એને ખબર હોય કાઈ નહીં પ્રભુ મેં તમને ક્યાં કાઈ કીધું દેવ ઇન્ડિયા બમ્મા દેવારે વાત કરું હું તો બોલાવો બોલાવો તો તે વિષ્ણુને સમરી અને અહીંયા હાજર કરો આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આવજો તપવન મોજાર આવજો તપવન મોજાય આવજો તપવન મોજાર બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે આવી યાર તમે અધૂરું મૂકો અમે ન મૂકીએ અરે બ્રહ્મદેવ
અત્યારે વિષ્ણુદેવને બોલાવવાનું કારણ? કામ તો દેવરાજ ઇન્દ્રને પડ્યા. અરે ઇન્દ્રદેવ, અત્યારે વિષ્ણુદેવને બોલાવવાનું કારણ? ભજ્યાનો પ્રોગ્રામ કરો. અરે વિષ્ણુદેવ, જાણો છો છતાં કેમ કસોટી કરો છો? આપના મુખેથી સાંભળવા માંગુ છું. સાંભળી લ્યો, કહી દો. તેલનો ડબ્બો ઘટ્યો, કહી દો. હાસે હાસુ શેણાનો લોટ તો પડ્યો આપણી પાસે. મરસા તીખા છે, રેવા દો, નથી ખાવા. બોલાવો. તો સાંભળો તે વિષ્ણુ કે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા, છતાં મારા ઇન્દ્રસને ઉની આશ નહોતી આવતી. આજકાલનો કળા માથાનો માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ બાર માસ નહીં, આજ બાર દિવસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક હાલક ડોલક ડોલાવી હશે. જો આવી શકે જાણતા હોય તો મને કહો, નકર મને રજા આપો કે ના તડ મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં ધરું. આપો, રજા આપો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટો ભોળાનાથ છે, હું એને યાદ કરું. આ કે આ નો જાણું, ઓલો કે હું નો જાણું, જાણે કોણ? એલા ભાઈ એક કામ કરો, બેઠી સુસણી કરો. હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજાર. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. હે દેવો ના દુખડા ભાગો ભોળા સાગર, દેવો ના દુખડા ભાગો રે ભોળા. હે દેવો ના દુખડા ભાગો ભોળા સાગર, દેવો ના દુખડા ભાગો રે. હે લડી લડી લાગુ ભાઈ ભોળા સાગર, લડી લડી લાગુ પાય રે. હે શંકર પાર્વતી ની જોડ ભોળા શંકર, શંકર પાર્વતી ની જોડ રે. હે સાથે છે પોટિયા ની જોડ ભોળા શંકર, સાથે છે પોટિયા ની જોડ ભોળા. હે દેવો ના દુખડા ભાગો ભોળા શંકર, દેવો ના દુખડા ભાગો રે. અરે દેવતાઓ, એ તો મારો લાલીલો પ્રેમીલો ભક્ત છે, માટે તમે ત્રણે દેવ તમારા લોકમાં જાઓ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. ધીરે હો ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. એવા સપના એવા ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા. જીરે હો ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરીની મોજા. એવા સપના એ આપીને ભોળાનાથ મળજો રે. એવો પાર્વતી પીઠમ કૈલાસપુરી